જમવામાં ભૂખ કરતાં એક રોટલી ઓછી લઈએ, હસતા રહીએ, મસ્ત રહીએ. સર્વે રોગાપી મંદાગ્નો સૂત્રાણી ઉદરાણી ચ. બધા રોગોનું મૂળ કારણ પેટ જ છે. નમસ્કાર દર્શક મિત્રો, હું આપનો પરમ મિત્ર નરેશ બારડ. સૌરાષ્ટ્ર હેલ્થ મિશનના આ ખાસ જનજાગૃતિ અભિયાનમાં ડૉક્ટર પોડકાસ્ટ સિરીઝમાં આપ સૌ દર્શક મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત કરીએ છીએ. ફાસ્ટ ફૂડ અને ફાસ્ટ લાઈફમાં આપણી વચ્ચે ગેસ, એસિડિટી ને થાક એ આપણા કાયમી ભાડુઆત બની ગયા છે. તો આ ભાડુઆતને આપણે કઈ રીતે આ મકાન ખાલી કરાવવું આપણું, એના વિશે વિગતવાર આયુર્વેદિક દ્રષ્ટિકોણથી આપણી સાથે આજે સમજાવવા માટે ઉપસ્થિત છે ડૉક્ટર તેજસ સર. તો સર, આપણું આ ડૉક્ટર પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. નમસ્કાર, મારું નામ ડૉક્ટર તેજસ ગેડિયા, આયુર્વેદાચાર્ય BMS. અત્યારે લોધિકા ખાતે પ્રેક્ટિસ કરી રહ્યો છું, જનરલ પ્રેક્ટિસ સાથે સાથે આયુર્વેદ સારવાર પણ આપી રહ્યો છું. અને મારું BMS જે વલ્લભ વિદ્યાનગર ન્યૂ વિવીનગરથી મેં 2014માં પૂર્ણ કર્યું. તો આજે આપણે પેટની પંચાયત પતાવી જ દેવી છે. યસ, રાઈટ સર. કારણ કે બધા રોગોનું મૂળ કારણ છે પેટ છે. સર્વે આયુર્વેદમાં કીધું છે સર્વે રોગાપી મંદાગ્નો સૂત્રાણી ઉદરાણી ચ. બધા રોગોનું મૂળ કારણ પેટ જ છે. તેમાંથી જ આપણે બધા રોગોનું મૂળ ઉદ્ભવે છે. કારણ કે ખોરાક જે છે એ પાચન સારી રીતના નથી થતો, એટલે વિકાર રૂપે ઉત્પન્ન થાય છે. શરીરના બોડીના કોઈ પણ સેલને કે ક્યાંક ને ક્યાંક ડેમેજ કરવાનું એ ટ્રાય કરે છે. તો પાચન શક્તિ જેટલી સારી એટલું આપણું શરીર સારું, હેલ્ધી. સર, આપણે બધા લોકો વર્ષો પહેલાં આપણા વૃદ્ધ દાદા દાદી છે એ કહેતા હતા કે સવાર હેલ્ધી હોવી જોઈએ. તો ખરેખર સવારની શરૂઆત નાસ્તા યા બિસ્કિટથી શરૂ કરવી જોઈએ. પહેલાં તો આપણે મોર્નિંગમાં ઉઠીએ એટલે કે આપણે શરીરમાં સ્ટ્રેસ લેવલનું પ્રમાણ વધારે હોય જનરલી. એટલે તો આપણે શું કરીએ, ચા અને બિસ્કિટ ખાઈએ તો એસિડિટી, આપણે પેટ ઉપર એસિડિટીનો અભિષેક કરવા જેવું થાય કે ચા ને બિસ્કિટ ખાય એટલે એસિડિટીનું પ્રમાણ વધે. તો એના બદલે આપણે શું કરવું જોઈએ કે થોડું ઉષ્ણપાન કરવું જોઈએ, નવશેકું પાણી પીવું જોઈએ કે જેનાથી આપણી પાચન શક્તિ વધે. અને લીંબુ પાણી પણ પી શકાય, તેનાથી શરીર એનર્જેટિક આપણું બને અને રોગપ્રતિકારક શક્તિ પણ વધે એનાથી. અને મોર્નિંગ આપણું સારું રહીએ. સવારમાં આપણે ઉઠીએ એટલે થોડુંક મોર્નિંગ સ્લો કરવાની. કે માની લો કે જલ્દી આપણે કોઈ પણ આપણે 8 વાગે 9 વાગે આપણે કામ ધંધે જવાનું હોય, કોઈ પણ આપણો બિઝનેસ હોય, તો સવારમાં તરત જ આપણે ઉઠીને અડધી કલાકમાં ફટાફટ આપણે તૈયાર થઈ જઈએ અને ફટાફટ જતા રહેતા હોય છે. પણ એવું નહીં કરવાનું. થોડો શરીરને સમય આપો, તમારા બોડીને થોડોક ટાઈમ આપો, અડધી કલાક જેટલું ગઈ. થોડો યોગ, પ્રાણાયામ, હળવી કસરત 15-20 મિનિટ, 10 મિનિટ, તમને જેટલું અનુકૂળતા પ્રમાણે. કારણ કે અત્યારે આપણી લાઈફસ્ટાઈલ બહુ ઝડપી થઈ રહી છે. શરીરમાં રોગો બધા ક્વિકલી કાંઈ ખબર ન પડે ને માનસિક રોગો પણ વધી રહ્યા છે, શારીરિક રોગો એની સાથે સાથે વધી રહ્યા છે. તો આપણે શરીરને એનર્જેટિક રાખવું પડે. લીંબુ પાણી પી શકાય, તેથી એટલે એક કહેવત છે ને કે જે ગ્રામ પંચાયત જેટલી એક્ટિવ એટલું ગામ ચોખ્ખું અને સારી સુવિધાજનક હોય છે. એવી જ રીતે આપણું પેટ જેટલું એક્ટિવ એટલી હેલ્ધી લાઈફ આપણે પ્રદાન કરી શકીએ. બરાબર ને સર? એકદમ સાચી વાત નરેશભાઈ. સર, ખાસ કરીને અત્યારે જે ટ્રેન્ડિંગ ટોપિક છે વિરોધ આહાર. ઘણી વખત આપણે બધા લોકો યુટ્યુબમાં, રીલ્સમાં જોતા હોય છે કે આ વિરુદ્ધ આહાર લેવો ન જોઈએ. તો કઈ રીતે વિરુદ્ધ આહાર આપણે એમ કહેવાય ને કે ગણી શકીએ, ને એ લેવાથી શું ફાયદા ને શું નુકસાન થતા હોય છે? સરસ વાત કરી તમે. વિરુદ્ધ આહાર એટલે કે બે કોઈ પણ ખોરાક છે જેનો વીર્ય વિરુદ્ધ, સંયોગ વિરુદ્ધ જે કોમ્બિનેશન આપણે કરીએ અને એમાંથી જે ટોક્સિન એટલે કે આયુર્વેદમાં આમ કીધું છે, આમ ઉત્પન્ન થાય કે અનડાઇજેસ્ટેડ ફૂડ છે, જે ખોરાકનું પાચન થવાનું જ નથી, એ કોઈ પણ શરીરમાં રોગ ઉત્પન્ન કરવાનો છે. માની લો કે આપણે દૂધ પીએ, એની સાથે ફ્રૂટ્સ લઈએ એટલે કે ખાટા ફળો. દૂધ છે એ શીત વીર્ય છે અને ખાટા ફળો છે એ અમ્લ વિપાક થાય, એનો વીર્ય અને વિરુદ્ધ થવાનું છે. એટલે જે બે પદાર્થો ભેગા થાય છે એટલે ટોક્સિન ઉત્પન્ન થવાનું. એટલે શરીરમાં કોઈ પણ રોગે, કોઈ પણ જગ્યાએ આપણે બહાર નીકળવાનું છે. માની લો કે ચામડીના રોગો થાય, સ્કિન ડિસીઝ જનરલી થતા હોય છે, કે ખરજવું, દાદર છે, એવા બધા રોગો જનરલી થતા હોય છે. આજની લાઈફસ્ટાઈલમાં બહુ જોવા મળે છે. લાઈફ ડિસઓર્ડરમાં જોવા મળે છે. પાચન શક્તિ નબળી હોય તો પોષણ, શરીરની ચેનલ્સ બધી ડિસ્ટર્બ થાય. કોઈને સાંધાનો દુખાવો થાય, કોઈને કમરનો દુખાવો થાય. આપણે જે પ્રમાણે ખોરાક લઈએ એ પ્રમાણે આપણા શરીરનો સારો ખોરાક લઈએ
તો એ પ્રમાણે સારું શરીર બને. અને જે પ્રમાણે માની લો કે વિરુદ્ધ આહારનો આ જે આપણે સેવન કરીએ, દૂધ સાથે ડુંગળી લેતા હોય ઘણે, ડુંગળી લે તો એ પણ વિરુદ્ધ આહાર છે. ડુંગળી ઉષ્ણવીર્ય છે, દૂધ છે શીતવીર્ય છે. ઘણા દૂધ સાથે નોનવેજી પણ લેતા હોય છે, પણ તો એ પણ ના લેજો. નમકીન લેતા હોય, આપણે અત્યારે લાઈફસ્ટાઈલ એવી ફાસ્ટ થઈ ગઈ છે, આપણે જમવા જઈએ સાંજે પેકેટ ને બધું આપણે ખાતા હોય સાથે, તો દૂધ સાથે જનરલી ના લેવું જોઈએ આપણે. ને સર, જે દહીં ને છાશ ખાવાનો યોગ્ય ટાઈમ કયો છે? દહીં, એક સરસ વાત કરી. દહીંનું કઈ રીતના છે કે દહીં દિવસે ખાવું જોઈએ, અને જે ઉષ્ણ ઋતુ છે એમાં દહીં ન ખાવું જોઈએ. કારણ કે ઉષ્ણ ઋતુમાં દહીં ખાવાથી શરીરમાં, હમણાં વાત કરીએ આપણે ચામડીના રોગો, ટોક્સિન ઉત્પન્ન થવાનું છે. દહીં રાત્રે ન લેવું જોઈએ, કારણ કે અભિસંધિ છે, એ સ્ત્રોતો અવરોધ કરે છે. દહીંને આપણે એકલા ન ખવાય. દહીં સાથે આપણે મગનું પાણી છે, આમળા છે, મધ છે, એ મિક્સ કરીને આપણે દહીં લઈ શકાય. સાકર પણ મિક્સ કરીને આપણે દહીંને લઈ શકાય, કે તેથી એની જે ઉષ્ણતા છે એ આપણે ઓછી કરી શકાય. એટલે એટલા માટે દહીંને આપણે એકલું ન ખાવું જોઈએ. ને ખાસ કરીને સર, અત્યારે યંગ જનરેશનમાં એસિડિટીની, ગેસ થવાના બહુ બધા પ્રોબ્લેમ રહેતા હોય છે. તો દહીંમાં કઈ વસ્તુ મિક્સ કરીને ખાવાથી એસિડિટી અને ગેસમાં એમ કહેવાય ને કે આપણે રાહત મળી શકે? દહીંમાં તમારે જનરલી આંબળાનો પાવડર છે એ પણ મિક્સ કરી શકાય, પુદીનાનો પાવડર પણ મિક્સ કરી શકાય. આપણે ત્રિકટુ ચૂર્ણ છે, એટલે કે પીપળી, સૂંઠી, મરીચ, અજમો છે, એ બધું, આ બધી વસ્તુ જે ઘરગથ્થુ જ છે, આપણે ક્યાંય બહાર લેવાની જરૂર નથી. રસોડાના ઔષધો કહેવાય. એ તમે થોડો 2 ગ્રામ 3 ગ્રામ તમારી પાચન શક્તિ અનુકૂળ, તમારું જે સાતમે તમારું શરીર જે પ્રમાણે સાથ દેતું હોય કે આટલું એડ કરીને તમને પાચન થાય, એ પ્રમાણે આપણે એડ કરીને લઈ શકાય આપણે. ને છાશ, ઘણા લોકો હવે ઉનાળો સ્ટાર્ટ થશે એટલે એમ કહેવાય ને કે ફ્રીજમાં રાખેલી પીતા હોય છે, એ આપણા સ્વાસ્થ્યને કઈ રીતે નુકસાન કરે છે? ફ્રીજમાં તો જનરલી આપણે છાશ રાખતા જ હોય, પણ અત્યારે છાશ, વાતાવરણ એટલું ગરમ થાય એટલે શું થાય છે કે બહાર આપણે બેક્ટેરિયા, વાયરસ એટલું બધું વધારે પ્રમાણ રહે છે, તો છાશને આપણે ફ્રીજમાં રાખી પણ 2 કલાક પહેલાં આપણે બહાર લઈ લેવી જોઈએ. અને તો એના માટે એ રીતના કરીએ આપણે, તો થોડુંક એને જે છે રિચનેસ એ એમાં જળવાઈ રહે. એ કરી ખાસ હંમેશા માટે ફ્રીજમાંથી જમતા પહેલા 2-3 કલાક પહેલા ખોરાક બહાર કાઢી અને નોર્મલ ટેમ્પરેચર વાતાવરણમાં આવે પછી જ એનો ઉપયોગ કરવો, પછી જ ઉપયોગ કરી શકે. બરાબર. ખૂબ સરસ માહિતી સર આપણે બધા દર્શકોને આપે છે. હજી બી આપણે એમ કહેવાય ને કે આગળ વધુ માહિતી સર પાસેથી મેળવશું. ખાસ કરીને સર, આપણે વિરોધ આહારને વાત કરીએ છીએ ત્યારે ઘણા લોકો જીમમાં દૂધ અને કેળા ખાવાનું પસંદ કરતા હોય છે, તો એ આપણા સ્વાસ્થ્યને ફાયદાકારક છે યા નુકસાનકારક? હવે દૂધ અને કેળા, કારણ કે આ ઘણી વખત આપણે રૂટીન લાઈફમાં લેતા જોઈએ, મિક્સ કરીને પણ લેતા હોય, પણ એમાં શું થાય છે કે દૂધ અને કેળા આપણે બે હમણાં ચર્ચા કરી કે વિરુદ્ધ આહાર થાય છે, તો એ શરીરમાં ટોક્સિન ઉત્પન્ન કરે છે, આમ ઉત્પન્ન કરે છે. એ એક ઘોર પાપ છે, એટલે કે આપણે લેવું ન જોઈએ. જનરલી દૂધ અને કેળા એકદમ વિરુદ્ધ આહાર થાય છે. એના કરતાં આપણે બે અલગ રાખીએ, દૂધને પણ અલગ પીએ અને કેળાનો ટાઈમ પણ થોડોક અલગ રાખીએ, એ રીતના રાખી શકાય. ને ખાસ કરીને સર, અત્યારે ટ્રેન્ડિંગ કહેવાય ને કે ઘણા લોકો જમવા માટે અમુક વસ્તુનો ઉપયોગ કરતા હોય છે જે વિરોધ આહાર તરીકે થતી હોય, તો એવા લાઈફસ્ટાઈલ આપણે એમ કહેવાય ને કે આપણા ભોજનમાં, ગુજરાતી ભોજનમાં રસ હોય છે, તો આ કઈ રીતે આપણે પીરસવા જોઈએ એની થોડીક વિગતવાર માહિતી આપશો, જેથી કરીને વિરોધ આહાર અને આહાર બંને વચ્ચે ડિફરન્ટ રહીને આપણું સ્વાસ્થ્ય સારું રહે? સરસ વાત કરી. ષડરસની વાત કરી. મધુર, અમ્લ, લવણ, તિક્ત, કટુ અને કસાય, આ 6 ષડરસ કહેવાય. આયુર્વેદમાં વિસ્તૃત ચર્ચા છે, પણ શોર્ટમાં કહીએ તો પહેલાં આપણે ભોજન વખતે થાળીમાં પીરસવું હોય તો મધુર રસનું પહેલાં સેવન કરવું જોઈએ. પછી અમ્લ, લીંબુ પાણી આપણે વાત કરી તો અમ્લ રસ આપણે દાળ શાકમાં નાખતા જોઈએ, અમ્લ રસ એમાં નાખી શકાય. અમ્લ, લવણ રસ એટલે કે સેંધવ લવણ યુઝ કરવું જોઈએ. મીઠામાં આપણે આયોડીન, નમક ને બધું આપણે વાત કરતા, પણ સેંધવ લવણ યુઝ કરાય. લવણ, તિક્ત, કડવા શાક આપણે ખાતા જ હોય, દૂધી, પરવળ, કારેલા, એ બધા આપણે શાકભાજી આપણે યુઝ કરી શકીએ. અને કટુ રસાત્મક એટલે કે મસાલા છે, બધા આપણે મિર્ચ પાવડર છે, એ પણ આપણે શરીર માટે જરૂરી છે. ચેનલ્સને જે સ્ત્રોતો અવરોધ આવતો હોય શરીરમાં એને ક્લીન કરી નાખે છે. એના માટે એક દ્રવ્ય છે લસણ. તમને વાત કરું જનરલી કે લસણ છે, તિક્ત અને કટુરસ છે, બરાબર. એટલે કટુરસ એ સ્ત્રોતસને અવરોધ
ઓછો કરી નાખે. યસ યસ લસણ બહુ બેસ્ટ ફાયદાકારક છે, આપણે બધાને ખબર જ છે. અને કસાઈ રસનું જનરલી એવું છે કે સ્તંભનનું કાર્ય કરે છે. કોઈ પણ જગ્યાએ આપણે કસાઈ રસ આપણે લઈએ કે ચેનલ્સને અવરોધે છે, એટલે કસાઈ રસ આપણે એટલે કે તુરો રસ માપમાં લેવો જોઈએ. યસ ખાસ કરીને સર અત્યારે ટ્રેન્ડિંગ ટોપિક છે, મેં ઘણી વખત જોયું છે, વાંચ્યું છે કે આપણે જે ભોજનમાં જમતા હોય છે ત્યારે કોઈ એક આઈટમ ખાવાનો આગ્રહ રાખવો જોઈએ. જેમ કે રોટલી શાક ખાતા હોય છે ત્યારે રોટલી શાક ખાવાનો આપણે આગ્રહ રાખીએ, દાળ ભાત ખાવાનું હોય છે ત્યારે દાળ ભાત ખાતા હોય છે, તો એની સાથે રોટલીને એવું ન ખાવાનું આયુર્વેદિકમાં ક્યાંય ને ક્યાંય દર્શાવેલું છે. તો આ વાત આયુર્વેદિક કઈ રીતે જોવે છે? હવે સરસ વાત કરી. દાળ ભાતમાં કઈ રીતના શું થાય છે કે ગુરુ આહાર અને લઘુ આહાર, બરાબર. દાળ અને ભાત બે ગુરુ આહાર જ થવાના છે. યસ રોટલી છે એ કાર્બોહાઈડ્રેટ થવાના છે. યસ બંને સાથે રાખશું તો ગુરુ આહારનો જે લેવલ છે એ વધી જશે. યસ તો માટે બે બેલેન્સ કરવા માટે આપણે શું કરવું પડશે? કા દાળ ભાત એકલા લઈશું, યસ કા પછી રોટલી સાથે શાક લઈશું. યસ એ બંને રીતના મિક્સ કરીને ન મિક્સ કરીને નહીં ખાઈએ. એટલે ક્યાંય ને ક્યાંય આ લેવાથી આપણે ઓબિસિટી એમ કહેવાય ને વજન વધવાની સમસ્યા રહેતી હોય છે. હા, ઓબેસિટીનું એક કારણ બને છે સ્થૂળતા, કે શરીર વજન વધવું, પેટનો ભાગ બહાર આવવો. યસ એ બધું અત્યારે લાઇફસ્ટાઇલ ડિસઓર્ડરમાં આપણે જંક ફૂડ, ફાસ્ટ ફૂડ ને આ બધું એનું અત્યારે વધી ગયું છે. યસ તો એમાં પણ આપણે થોડુંક ધ્યાન રાખવું પડે. યસ ખાસ કરીને સર સિટી લાઈફસ્ટાઈલમાં જે લોકો સિટીમાં વસવાટ કરે છે, ગ્રામીણ વિસ્તારમાં તો હજી સુધી એટલો પ્રોબ્લેમ નથી આવતો, પણ સિટીમાં એક ફેશન બની ગઈ છે કે જમીને કોલ્ડ ડ્રિંક્સ પીવું, આઈસ્ક્રીમ પીવું એ ક્યાંય ને ક્યાંય આપણા શરીરને નુકસાન પહોંચાડતું હોય. તો આયુર્વેદિક કઈ રીતે એને નુકસાન ગણે છે? હવે જમ્યા પછી આપણે તરત જ આપણે પાણી પી લેતા હોય છે, 1 કે 2 ગ્લાસ ઠંડુ કોલ્ડ ડ્રિંક્સ પી લેતા હોય છે. તો એ તો એક જાતનું એક આપણે જઠરાગ્નિ પર ડોલ ભરીને પાણી નાખવા જેવું થાય. યસ કારણ કે એનાથી પાચન શક્તિ એકદમ મંદ પડી જવાની. યસ કારણ કે ખોરાકને જે પચવાનો ટાઈમ છે એ સમય વધારે લે છે. આપણે આયુર્વેદમાં લખ્યું છે ત્રિવિધે કુક્ષીએ, કે એક પેટનો ભાગ રાખવાનો છે ઘન સોલિડ પદાર્થ માટે, યસ બીજો ભાગ રાખવાનો છે દ્રવ એટલે કે લિક્વિડ પ્રવાહી પદાર્થ માટે, અને ત્રીજો ભાગ રાખવાનો છે કે વાત, પિત્ત અને કફ. શરીરમાં બધાની તાસીર અલગ અલગ રહેવાની છે. કોઈ વાત પ્રકૃતિના માણસ છે, કોઈ પિત્ત પ્રકૃતિના, કોઈ કફ પ્રકૃતિના. તો એ આપણે પાચન શક્તિ વધારવા માટે થોડું લેટ આપણે કે માની લો કે અડધી કલાક પછી થોડું પાણી પી શકાય જમ્યા પછી. એક સાથે પાણી પીવું એટલે પાચન શક્તિ મંદ પડવાની. ખોરાકનો જે ટાઈમિંગ છે ભોજનનો પચાવવાનો 3 કલાક આપણે ગણીએ જનરલી, તો એ સમય છે એ પ્રોસેસ લાંબી થવાની. અને આપણે વાત કરીએ એમાં આમ ટોક્સિસ ઉત્પન્ન થવાના જ છે, ખોરાક પ્રોપર રીતના ડાયજેસ્ટ થવાનો નથી. તો એના માટે આપણે થોડુંક આપણે અડધી કલાક પછી પાણી પીએ તો સારી રીતના આપણું ખોરાકનું પાચન થાય. અને જો પીવું જ હોય કે રહી ના શકાતું હોય તો એકાદ ઘૂંટડો થોડુંક એવું મોઢું આપણે ક્લીન થાય અને એ રીતના પી શકાય. સર ગરમી પડવાની શરૂઆત થઈ ગઈ છે ને જેમ જેમ ગરમી પડશે એમ પિત્ત આપણું વધી જતું હોય છે, તો એને કઈ રીતે આપણે કંટ્રોલ કરી શકીએ? એકદમ વાત સાચી. ઉનાળામાં ઓમે સૂર્યનો તાપ, તડકો પ્રખર જ હોય છે, તો પિત્ત, એસિડિટી એવા બધા જનરલી કારણો આપણે જોઈએ છીએ. થોડુંક ભોજન થાય એટલે આપણે ખાવાની ઈચ્છા નથી થતી, એમ થાય કે પાણી જ પીયા કરે. એટલે એના લીધે શું થાય કે જ્યારે ખોરાકનો ટાઈમ હોય ત્યારે પાણી પીએ એટલે એસિડ ઉત્પન્ન થવાનો છે. અને પાણી આપણે તરસ લાગે કન્ટિન્યુઅસ આપણે પાણી પીતા હોય એટલે ભૂખનો પણ ટાઈમિંગ રેગ્યુલર ઘણીવાર રહેતો ન હોય. તો એના માટે વચ્ચે વચ્ચે આપણે આમળાનો રસ, જ્યુસ છે એ પી શકાય, બરાબર. સાકરનું પાણી છે એ પી શકાય, બરાબર. એ રીતના. અને કાળી દ્રાક્ષ છે એ પણ આપણે લઈ શકાય. એનાથી શું થશે કે ઠંડક રહેશે પેટની, એસિડિટી, પિત્ત બધું ઓછું થશે. આયુર્વેદમાં એષ્ટી મધુ પણ એક દ્રવ્ય છે, એ તો પાવડર આપણે કોમન મળે જ છે. એષ્ટી મધુ ચૂર્ણ પણ અડધી ચમચી આપણે પી શકાય. અને ધાણા, વરિયાળી એનું શરબત પણ આપણે પીતા જોઈએ છીએ, તો એ પણ પીવું જોઈએ. કરીને સર આયુર્વેદિકમાં ઝલુકા સારવાર પદ્ધતિ આપણે વર્ષો જૂની આપણી પદ્ધતિ માની શકાય છે. તો એ આયુર્વેદિક પદ્ધતિ લીધા પછી એમાં કમજોરી આવવાની શક્યતા કેટલી રહેતી હોય છે? નહીં, એમાં કમજોરી તો આવવાની શક્યતા બિલકુલ નથી. કારણ કે જડો છે એ આપણે એક જાતનું જે લોહી ચૂસે છે, કોઈ પણ ભાગમાં માની લો કે ચામડીના રોગો થયા હોય, સાંધાના રોગમાં થયા હોય, કોઈ અલ્સર હોય, ડાયાબિટીક ફૂટ અલ્સર હોય, તો એમાં મોઢામાં પણ જો કેન્ડિડિયાસ હોય એવા રોગોમાં પણ કામ કરે છે. કોર્નિયલ અલ્સરમાં પણ આ જડોનું જ્યાં જગ્યાએ આપણે નીડલ પ્રિક કરીને આપણે જેનું બ્લડ ખેંચી નથી શકતા એવા ભાગમાં
જડો ઉત્તમ રિઝલ્ટ આપે છે. યસ જડો કઈ રીતના કામ કરે છે કે જડો જે ખરાબ જગ્યામાં લોહી ચૂસે છે એમાંથી એના મોઢામાં જ એનેસ્થેટિક જે દ્રવ્ય રહેલું છે હિરુડિન નામનું તત્વ, એટલે કે એનાથી તમને પેનની ખબર નહીં પડે અને જડો ખરાબ લોહી જ ચૂસશે. યસ જ્યારે તમને એમ થવા માંડે કે ડૉક્ટર આપણે આયુર્વેદિક જે સારવાર કરતા હોય એમને ખબર જ હોય કે જે જ્યારે જડોની એને જે લોહી ચૂસવાની 40 થી 45 મિનિટ સુધી લોહી ચૂસે અને ખરાબ લોહી ચૂસે તો એમાં પેશન્ટને પણ કંઈ ખબર પડે, દુખાવાની કંઈક તકલીફ થવાની નથી. અને જે માની લો કે ખાબોચિયું ભર્યું હોય ખરાબ અને એમાંથી પાણી તમે થોડુંક કાઢીને નવું પાણી ભરો તો એવી રીતના એ જગ્યાનો સ્કિનનો સેલનો જે ડેમેજ જે ભાગ રહેલો છે એ રિજનરેશન થવાનો છે. એટલે એ રીતના જડો કામ કરે છે, ખરાબ લોહીને સર્ક્યુલેશનમાંથી કાઢી નાખે, નવું જનરેશન થવાનું છે. તો એ જડો ખૂબ સરસ કામ કરે છે રક્તમોક્ષણમાં. ખાસ કરીને સર આપણે થોડુંક કેન્સર માટે આપણે થઈને કાર્ય કરીએ છીએ, તો આયુર્વેદિક આપણે કેન્સર ઉપર કઈ રીતે અસરકારક નીવડે છે? આયુર્વેદિકમાં આપણે કેન્સરની વાત કરીએ કે જૂના ગ્રંથોમાં પણ લખ્યું છે કે કેન્સર વિશેની માહિતી આયુર્વેદિકમાં અર્બુદનો એક ચેપ્ટર આવે છે, સુશ્રુત સંહિતા, આ ગ્રંથ છે આપણે નજર સામે, આચાર્ય સુશ્રુતમાં પણ લખ્યું છે કેન્સર વિશે. પહેલાંના સમયમાં શું થતું કે આપણે અત્યારે આ કેન્સર રોગ હતો જ, એવું નથી કે નહોતો. અત્યારના સમયે વર્ષો પહેલાં કેન્સર રોગ હતો જ. કેન્સર ગજકેસરી રસ ને બધી માહિતી લખેલી જ છે કે ટ્રીટમેન્ટ ચિકિત્સા આખી. પણ અત્યારે ઝડપી લાઈફસ્ટાઈલના લીધે એ બધા આપણે માવાનું વ્યસન, ગુટકાનું વ્યસન, એના લીધે જે કારણ છે, મેઇન કારણ છે, તો એના લીધે વધી ગયું છે. મોઢાના કેન્સર છે, બ્રેસ્ટ કેન્સર છે, ગર્ભાશયના કેન્સર છે, તો એ દિવસે ને દિવસે એ વધે છે. તો આપણે એમાં આયુર્વેદ કઈ રીતના મદદ કરે કે માની લો કે આપણે વિરુદ્ધ આહાર ન ખાઈએ, પેલી વાત તો એ. પછી આપણે ભૂખ લાગે ત્યારે જ આપણે ભોજન લઈએ, વધારે પડતું ઓવર ઇટિંગ ન કરીએ, બરાબર. અને બને તો ત્યાં સુધી આપણે ગાયના દૂધનું સેવન કરીએ, બરાબર. ગાયનું દૂધ જીવનીય કીધું છે કે આપણે શરીરને સાતમે, નાના બાળકોથી લઈને આપણે મોટા સુધી, ઓલ્ડ એજ સુધી પી શકાય. પણ અત્યારે દૂધમાં પણ આપણે ખબર જ છે કે સારી પેકેટ ફૂડ ને આવી ગયું છે. કોઈ સારી રીતના ઘરઘરાવ મળે તો એ દૂધનો આપણે ઉપયોગ, આગ્રહ રાખવો જોઈએ કે દૂધ એ પસંદ કરીને ગાયનું દૂધ લઈ શકાય. ને લાઈફસ્ટાઈલ, યોગ, પ્રાણાયામ, શ્વાસોશ્વાસની ક્રિયા, મેન્ટલ સ્ટ્રેસ, બરાબર. મેન્ટલ સ્ટ્રેસ ન હોવો જોઈએ. ભલે કેન્સર તમારા શરીરમાં આવી ગયું, ટ્રીટમેન્ટ સારવાર બધી લઈ લીધી, ઘણા એવું લાગે કે પહેલાં તો કોઈ પણના શરીરમાં કેન્સર આવે એટલે ઘરના સગાવાળાને બધા ચિંતિત જ થઈ જાય, હવે શું કરવું, કઈ લાઈન લેવી, બધું બહુ ગભરાઈ જ જતા હોય, ચિંતા થતી. પણ એવું નથી, અત્યારે બધી સારવાર ઉપલબ્ધ છે. આયુર્વેદિક સારવાર છે, એલોપેથી સારવાર છે. બે રીતે આપણે જે રીતના ટ્રીટમેન્ટ થતી હોય એ લેવી જ જોઈએ. પછી આયુર્વેદિકમાં તમે કીધું એમ શું પગલાં લેવા જોઈએ? વિરુદ્ધ આહારનું આપણે સેવન ઓછું કરવું જોઈએ, સવારે યોગ પ્રાણાયામ કરવા જોઈએ, નરણા કોઠે લીંબુ પાણી પીવું જોઈએ. જે બધા ટોક્સિન ઉત્પન્ન કરે છે એવા દ્રવ્યો નહીં લેવાના. આપને ખબર છે કે આપણા શરીરને સાતમે શું છે એવો ખોરાક લેવાનો. માની લો કે આપણે ફાસ્ટ ફૂડ છે એ બિલકુલ બંધ કરી દેવાનું, એવોઇડ કરી દેવાનું. તો આનાથી આપણે શું છે, આપણી લાઈફમાં નવો ચેન્જ આવશે, બરાબર. ડેઈલી એક હેબિટ્સ રાખવી જોઈએ કે હું આટલું વોકિંગ કરીશ, ગુડ હેબિટ્સ બનાવવી જોઈએ, હું પ્રાણાયામ કરીશ કે 10-15 મિનિટ યોગ પ્રાણાયામ કરીશ, કે નકારાત્મક એનર્જી તમારા શરીરમાં પ્રવેશે નહીં. પોઝિટિવ એનર્જી કોઈ પણ રોગને દૂર કરી દેશે. તો ડરવાની બિલકુલ જરૂર નથી. યોગા અને બધું કરવું જોઈએ જેથી કરીને આવા બધા લાઈફ ડિશોઝ તે આપણે ક્યાંય ને ક્યાંય બચી શકીએ. ઓકે. ને ખાસ કરીને સર અત્યારની યંગ જનરેશન ઘીથી દૂર ભાગે છે, તો ઘી છે એ આપણા શરીરમાં શું કાર્ય કરે છે? ઘી, સરસ વાત કરી. ઘી કે મેનલી ગાયનું ઘી, ઘી છે એ શરીરમાં પોષણ આપશે, તમને ઓઇલિંગ કરશે. સાંધામાં આપણે કેમ આપણે કોઈ પણ જગ્યાએ દરવાજામાં, વાહનમાં ક્યાંય અવાજ આવતો હોય તો આપણે ઓઇલિંગ કરતા હોય છે, તો ઘી પણ એ જ રીતના છે. જે મુવમેન્ટનું કાર્ય છે સાંધા, બધા સાંધામાં, એમાં ઘી એક જબરદસ્ત કામ કરશે, બરાબર. અને માન લો એમાં આગ્રહ એવો રાખો કે ગાયનું ઘી લેવું. ગાયનું ઘી ઉત્તમ જીવનીય છે અને બાળકોને તો ગાયનું ઘી આપવું જ જોઈએ. જે આપણે જનરલી વાત કરીએ છીએ કે તેલથી ચરબી વધે, ઘીથી પાચન સારું થશે અને ખોરાકને ડાયજેસ્ટ કરવામાં પણ ઘી મદદ કરશે. ઘી જીવનીય દ્રવ્ય કહેવાય, રોજે લઈ શકાય. જીવનીય દ્રવ્ય તમને આયુર્વેદનો વાત કરું, મગ છે, આમળા છે, મધ છે, બરાબર.
ગાયનું દૂધ છે, આ બધા જીવનીય દ્રવ્યો છે યસ કે આપણે લાઈફને જવ છે એ લાઈફને લોંગ ટાઈમ સુધી સ્ટેબિલિટી રાખે. તો આવા દ્રવ્યોનું સેવન કરવું જોઈએ. બાળકોને સ્પેશિયલી ગાયનું ઘી આપવું જોઈએ. યસ શંખ પુષ્પી વચા છે એવા દ્રવ્યો આયુર્વેદિકમાં આપણે આવે જ છે. તો એ રીતના એને પણ એવા દ્રવ્યો સાથે ઘી મિક્સ કરીને આપી શકાય. યસ એટલા જ માટે કદાચ વર્ષો પહેલાં આપણે તેલની જગ્યાએ જમવામાં ઘીનો ઉપયોગ કરતા હતા. હા, એટલે તેલ શું છે કે તેલ પણ જરૂરી છે. બોડી બિલ્ડિંગ મટીરિયલ્સ માટે આપણે તેલ પણ જરૂરી છે, પણ ઘી એનાથી વિશેષ છે. યસ એટલે તો ઘીનો ઉપયોગ આપણે કરવો જોઈએ. કેમ જઠરાગ્નિ મંદ હોય તો એમાં પણ તમે ઘીનું પાનક આપો તો જઠરાગ્નિ પ્રદીપ્ત થશે, પાચન શક્તિ એની વધશે. આપણે યજ્ઞ સંસ્કારમાં બધે આપણે ઘી હોમતા હોય યસ રાઈટ. તો એમાંથી યજ્ઞ પ્રજ્વલિત થાય. એ રીતના પેટમાં પણ એ જ રીતના છે કે આપણે ઘી આપણે થોડું થોડું પાચન શક્તિ મંદ હોય થોડું આપીએ તો પાચન એનાથી વધવાનું છે. એટલા જ માટે આપણા ઋષિ મુનિએ શાયદ કીધું હશે કે ભગવાનને ઘીનો દીવો કરવો જોઈએ. હા, સરસ વાત કરી તમે. અત્યારની ફાસ્ટ લાઈફમાં લોકો જમવાનું ભૂલી જતા હોય છે. એમાંય ખાસ કરીને બિઝનેસના કામથી, જોબના ટાઈમના અભાવને લીધે લોકો 9-9, 10-10 વાગે રાતના જમતા હોય છે. તો એ ખરેખર રાત્રિનો જમવાનો સમય કયો હોવો જોઈએ? અત્યારે આપણી બધાની લાઈફસ્ટાઈલ એમ કહીએ તો કે બહુ ફાસ્ટ થઈ ગઈ છે અને સવારથી લઈ અને સાંજ સુધી વર્ક વધારે રહે. યસ પણ જમવાનો સમય આપણે એ રીતના કરી શકાય કે સાંજનું બને તો વહેલું 7 કે 8 વાગ્યા પહેલાં. પણ આયુર્વેદમાં તો કીધું છે કે સૂર્યાસ્તના 1 કલાકમાં રહે, સૂર્યાસ્ત પહેલાં જમવું જોઈએ. યસ પણ એ આજની લાઈફસ્ટાઈલ પ્રમાણે એ થોડું કરવું બહુ અશક્ય અને મુશ્કેલ છે. તો જેટલો બને એટલું આપણે લેટ નાઇટ જમવાનું ટાળવું જોઈએ. 7 થી 8ની વચ્ચે ભોજન લઈ લેવું જોઈએ. અને પછી આપણે જે ભોજન લઈએ છીએ એ તો લીવર સાથે અત્યાચાર જ થાય છે. યસ રાઈટ. ડેફિનેટલી, કારણ કે લીવરનું કામ જેટલું વધશે એટલું તમારું જે મેન્ટલી પણ સ્ટ્રેસ વધવાનો જ છે. પાચન એટલું નબળું થશે. તો રાતે મોડે સુધી નાસ્તો કરવાની ટેવ હોય તો એ પણ આપણે બને ત્યાં સુધી ટાળવી જોઈએ. ખરેખર સર કંઈક કામના લીધે રાત્રિનું ભોજન આપણે લેટ થઈ જતું હોય છે, તો એના ઉપયોગ તરીકે આપણે બીજો વિકલ્પ શું લઈ શકીએ? રાત્રે આપણે હળવો ખોરાક, એકદમ લાઇટ ખોરાક લઈ શકાય. માની લો કે ખીચડી છે, એ આપણે સાતમે હોય છે. વર્ષોથી આપણા દાદા દાદી આપણે પહેલેથી ખીચડીનું જ પાન, આપણે જ્યારે શરૂઆત કર્યું ત્યારે ખીચડીનું જ પાન કરાવે. તો એ ખોરાક આપણને પચવામાં ઇઝી રહે. તો લાઇટ ડાયટ તરીકે આપણે ખીચડી ઉપયોગ કરી શકાય. જ્યારે બી આપણે લેટ જમવાનું થઈ ગયું હોય છે ત્યારે ખીચડી ખાઈ શકાય. યસ સર, આપણે આયુર્વેદિકમાં ઉપવાસનું મહત્વ ક્યાંય ને ક્યાંય દર્શાવેલું છે. તો ઉપવાસ કરવાથી શું આપણા શરીરમાં ફાયદા થતા હોય છે? ઉપવાસ એટલે કે આયુર્વેદિકમાં કીધું છે કે લંઘન કરવાથી આપણા શરીરને કે જે ટાઈમ મળવાનો છે, જે પાચન શક્તિ આપણી પ્રબળ થવાની છે. માની લો કે સવારે તમે એક વખત ખાલી બપોર સુધી ટ્રાય કરજો કે કઈ સવારે તો નાસ્તો થોડો કરવો જ જોઈએ હળવો આપણે, કારણ કે કામે જતા. પણ ક્યારેક એકવાર બપોરે હળવો ખોરાક લઈ અને આપણે લંઘન એટલે કે મગનું પાણી આપણે ખાલી લઈ શકીએ, પાણી પી શકીએ ને બીજો ખોરાક માની લો કે એવોર્ડ કરીએ, રોટલી દાળ ભાત શાક ને એ બધું. તો એનાથી શું થશે કે તમારા પેટના જે એન્જિન છે એને સર્વિસિંગનો થોડોક ટાઈમ મળી જશે. તો એ લંઘન એક જબરદસ્ત છે કે એનાથી રોગો પણ આપણા શરીરમાં પ્રવેશવાનો એની જે પ્રોસેસ છે એ ઘણી બધી ઓછી થઈ જશે. તો અઠવાડિયામાં 1 કે 2 વાર આપણે લંઘન અવશ્ય કરવું જોઈએ. એકાદશીનું મહત્વ આપણા ઋષિમુનિએ આપણા શરીર સાથે કઈ રીતે દર્શાવે છે? આપણે જનરલી માની લો કે અઠવાડિયે 1 વાર આપણે ઉપવાસ ન કરી શકતા હોય તો મહિનામાં 2 વાર એ રીતના એકાદશી આવે જ છે. તો એ રીતના આપણે તહેવાર કે જે રિચ્યુઅલ્સ છે આપણા ઋષિમુનિઓ જે કહી ગયા છે તો એને આપણે ફોલો કરી અને મન સ્ટ્રોંગ બનાવી અને મહિનામાં 2 વાર તો આપણે આખો દિવસ ઉપવાસ કરી શકીએ તો આપણા પેટને પાચન શક્તિ પણ મજબૂત થાય અને એને રેસ્ટ મળી શકે. તો શરીરને હેલ્ધી બનાવવા માટે આ એક પ્રયોગ કરવો જોઈએ. એટલે મિનિમમ આપણે મહિનામાં 2 એકાદશી રહેવાનો આગ્રહ રાખવો જોઈએ. વાત સાચી છે. ત્યાંના બધા લોકો કહેવાય છે ને કે લેપટોપ ઉપર બેઠા રહેતા હોય છે કલાકો ને કલાક સુધી, તો એને વાયુ વધારે, ગેસ થવાનો પ્રોબ્લેમ વધારે રહેતો હોય છે. તો આનું કઈ રીતે નિરાકરણ આપણે આયુર્વેદિકમાં દર્શાવેલું છે? હવે વાત એકદમ સાચી છે કે આપણે કોઈ પણ જગ્યાએ આપણે સવારે નાસ્તો કરી લીધો હોય ને આપણું કાર્ય એવું છે કે લેપટોપ પર બેસવાનું છે કન્ટિન્યુ,
તો થોડોક વચ્ચે બ્રેક આપી દેવાનો યસ 5-10 મિનિટનો, થોડુંક વોકિંગ કરી લેવાનું, Yes. શતપાવલી કે 100 ડગલા ચાલવું જોઈએ, યસ કે તેથી પેટમાં ગેસના ફુગ્ગા ના બને. યસ બરાબર. વચ્ચે વચ્ચે આપણે કોઈ પણ આપણે વાત કરી કે અજમો હિંગ છે, યસ એ થોડું એમને પાણી સાથે પણ થોડું લઈ લઈ શકાય, શકાય. તો પાચન થઈ શકે. તો એ માટે આપણે થોડીક આ રીતના આયોજન કરવું જોઈએ. ખાસ કરીને સર હવે ઉનાળાની ગરમી બહુ વધવાની છે આ વર્ષે, તો ઘણા બધા લોકોને લૂ લાગતી હોય છે, તો આ લૂથી બચવા આપણે શું ઉપયોગ કરી શકીએ? લૂથી બચવા માટે આપણે કે આયુર્વેદિક દ્રવ્યો છે તો તેમાં યષ્ટિ મધુનો ચૂર્ણ Yes. લઈ શકીએ, છાશ પી શકીએ, યસ આમળાનું શરબત પણ પી શકાય. યસ બરાબર. કાળી દ્રાક્ષ છે Yes. એનું શરબત પણ પી શકાય, બિલ્વ શરબત. યસ આવા બધા જે શીતવીર્ય દ્રવ્યો છે યસ એનો આપણે વધારે ઉપયોગ કરીએ યસ તો તેનાથી આપણે લૂથી બચી શકાય. હરેક માતા પિતાને સૌથી મોટો પ્રશ્ન હોય છે કે મારા બાળકને યાદ નથી રહેતું, તો આપણે આયુર્વેદિક રીતે યાદશક્તિ વધારવા માટે કઈ દવા આપેલી છે? જનરલી બાળકોને આવું માતા પિતા વારે ઘડીએ ફરિયાદ કરતા હોય કે ભૂલી જાય છે, યાદશક્તિ રહેતી નથી, તો એના માટે આયુર્વેદિકમાં ઘણા બધા હર્બ છે, શંખપુષ્પી છે, બ્રાહ્મી છે, એના પ્રયોગો આપણે આપે જ છે. અને સાથે સાથે એની સાથે ગાયનું ઘી યસ એ પણ આપી શકાય કે યાદશક્તિ માટે, ગાયનું દૂધ પણ આપી શકાય. અને જનરલી આપણે જોતા હોઈએ છીએ કોઈ પણ એક્ટિવિટી આપણે બહારની સ્પોર્ટ્સ એક્ટિવિટી ઓછી થઈ ગઈ છે. Yes. ઘરમાં જ બાળકો વધારે પડતા Yes. મોબાઈલ ઉપર વધારે પડતા રચ્યા Yes. પચ્યા રહે છે. એનાથી શું થાય છે, એનું કોન્સન્ટ્રેશન વિખાય છે. કોઈ પણ આપણે જમવા બેઠા હોય તો મોબાઈલ આપી દઈએ જનરલી, યસ તો એનાથી શું થાય, એનું પાચન બગડવાનું જ છે, Yes. ખોરાક સારી રીતના જવાનું નથી, એને ખબર નથી પડવાની કેટલો ખોરાક અંદર ગયો. ગયો છે. બાળક જમતું જ રહેવાનું, ખાતું જ રહેવાનું છે, એનાથી શું થાય, ઓવર ઇટિંગ થવાનું છે Yes. અને પાચન નબળું પડવાનું છે. અને ઘણીવાર બાળક મોબાઈલ ઉપર વ્યસ્ત હોય તો શું થવાનું છે કે એ ખોરાક પૂરો લેશે નહીં અને એને મંદાગ્નિ થશે. મંદાગ્નિ સર્વે રોગ આપી મંદાગ્નો, યસ બધા રોગોનું મૂળ પેટ જ છે. યસ તો પેટને આપણે સારી રીતના સાચવવા માટે બાળકોમાં પણ યસ આપણે આ બધા દ્રવ્યોના પ્રયોગ કરીએ Yes. તો એનાથી શું થાય, એને યાદશક્તિ વધી શકે. અને આજકાલ તો એમ કહેવાય ને કે બાળકોમાં એક ટ્રેન્ડ છે, જ્યાં લગન મોબાઈલ ન જોઈ ત્યાં લગન જમતા નથી, તો એ આપણા બાળકને ક્યાંય ને ક્યાંય હેલ્થને આપણે જ પોતે નુકસાન પહોંચાડીએ છીએ. તો ખાસ બધા લોકોને, એમાંય માતા બહેનોને ખાસ વિનંતી છે કે બાળકને જમવા ટાઈમે મોબાઈલ ન આપો તો વધારે સારું રહેશે. ખાસ કરીને સર આ પ્રોડકાસ્ટમાં આપણે બધી વિગતવાર વાત કરી, પણ અમારી બહેનો માતાઓ માટે થઈને મને એવું લાગે છે કે કઈ વાત આપણે ભૂલી ગયા હોય છે, જે કરીને ખાસ માતાઓને વાળ માટે થઈને કંઈક ને કંઈક સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. વધારે એન્થ્રો હોય છે, ડેન્ડ્રફ હોય છે, વાળ ખરતા હોય છે, તો એના માટે આયુર્વેદિક કઈ સારવાર પદ્ધતિ ને દવા છે કે અક્ષીર એમ સાબિત થઈ શકે? જનરલી વાળમાં આયુર્વેદિક પદ્ધતિથી આપણે જોઈએ તો ભૃંગરાજ ઓઇલ એ સારું કામ કરે છે. Yes. વાળને ગ્રોથ એના વધે છે ભૃંગરાજ ઓઇલથી. યસ આમળા નાખેલું ભૃંગરાજ ઓઇલ એ બહુ સરસ કામ કરે છે, તો એ નાખી શકાય. અને જનરલી બીજું કે કોપરેલ તેલ યસ ઉત્તમમાં ઉત્તમ છે વાળ માટે, કે Yes. કોપરેલ તેલ નાખી શકાય. નાળિયેરનું તેલ. નાળિયેરનું તેલ એ બેસ્ટ છે વાળ માટે. બાકી તો બીજા કેમિકલ્સ આપણે ઘણું બધું એડિંગ્સ કરીને આપણે બજારમાં Yes. જોવા મળે છે, Yes. તો એનાથી બચવું જોઈએ. અને બાકી જનરલી તમે કીધું એમ કે વાળના જે આયુર્વેદિક પદ્ધતિથી કરી શકાય, પણ એમાં એવું છે કે સ્ત્રીઓને જનરલી હોર્મોનલ ઇમ્બેલેન્સ Yes. થતા હોય, Yes. ઘણાને આયર્ન એટલે કે લોહીના ટકાની Yes. ડેફિશિયન્સી Yes. ઉણપ હોય, તો એમાં જે છે મેન્ટલી સ્ટ્રેસ રહેતો Yes. હોય, તો એનાથી પણ વાળને ખરવાની અત્યારે સમસ્યાઓ બધી વધી રહી છે. તો એના માટે આપણે એ પણ જોવું જોઈએ ને ડૉક્ટર Stress પાસે ઓછો નિદાન કરવા. કરી અને આપણે યોગ્ય સલાહ સૂચન લઈને આપણે એ રીતના Yes. સારવાર કરવી જોઈએ વાળની. આપણે હવે સર પ્રોડકાસ્ટના લાસ્ટ ક્વેશ્ચન સાથે આપણે પ્રોડકાસ્ટનો અંત લાવીશું. તો અમારા દર્શક મિત્રોને ખાસ કરીને તંદુરસ્ત રહેવા માટે શું દવા આપશો આજે? સરસ વાત કરી. હવે પહેલાં જ આપણે શરૂઆત થઈ ત્યારથી જ વાત કરી કે સર્વ રોગ આપી મંદાગ્નો, બધા રોગોનું મૂળ કારણ પેટ જ છે. તો આપણે જમવામાં ભૂખ કરતાં એક રોટલી ઓછી લઈએ, હસતા રહીએ, મસ્ત રહીએ. આ હતા આપણા તેજસ સર, આયુર્વેદિકમાં ઘણા ટાઈમથી પ્રેક્ટિસ કરે છે. જો તમને આયુર્વેદિક રિલેટેડ કંઈ બી પ્રશ્ન હોય તો કોમેન્ટ કરીને ખાસ જણાવજો. અમે તમારા કોમેન્ટનો આન્સર આપવાનો 100% પ્રયત્ન કરીશું. આવી જ રીતે નેક્સ્ટ સન્ડેના દિવસે આપણા ડૉક્ટર પ્રોડકાસ્ટ સિરીઝમાં નવા એક ડૉક્ટર સાથે મળશું. ત્યાં સુધી આવજો.
हमारे चैनल को सपोर्ट करने के लिए वीडियो को लाइक करें, दोस्तों के साथ शेयर करें और सब्सक्राइब करें।